નમસ્કાર. આજે 28 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીના મહત્વપૂર્ણ કરંટ અફેરની ચર્ચા કરીશું. 27 ફેબ્રુઆરીને વર્લ્ડ એનજીઓ દિવસના તરીકે ઉજવવામાં આવે છે. અને આજે 28 ફેબ્રુઆરી સૌથી મહત્વપૂર્ણ દિવસ ફેબ્રુઆરીનો, જેને નેશનલ સાયન્સ દિવસના તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસ છે ને એ સીવી રામન દ્વારા 1928માં શોધાયેલું એક રમણ ઇફેક્ટ હતું, એની યાદમાં મનાવવામાં આવે છે. 28 ફેબ્રુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. યાદ રાખજો, પૂછાઈ શકે છે. અને તે પરથી સીવી રમનને 1930માં ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. મોદીજી ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ પૂર્ણ કરનાર ભારતીય નેતા બન્યા છે. મોદીજી, શું વાત છે! 100 મિલિયન ફોલોઅર મોદીજી. સીએમ શ્રી સ્કૂલ યોજના. કયા રાજ્ય સરકારે પીએમ શ્રી સ્કૂલ યોજના જેવી સીએમ શ્રી સ્કૂલ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે? હરિયાણા. હરિયાણા રાજ્ય સરકાર જેવી પીએમ શ્રી સ્કૂલ યોજના છે ને, તેવી જ સીએમ શ્રી સ્કૂલ યોજના શરૂ કરશે. રાહવીર યોજના ખૂબ ચર્ચામાં રહી છે અને તે હવે દિલ્હી સરકાર પણ શરૂ કરવાની છે. યુનાઇટેડ નેશન્સના ગ્લોબલ ચેમ્પિયન બન્યા છે સચિન તેંડુલકર. યુનાઇટેડ નેશન્સે રોડ સેફટી માટે ગ્લોબલ ચેમ્પિયન તરીકે કોને પસંદ કર્યા છે? પસંદ કર્યા છે સચિન રમેશ તેંડુલકર. દ્રૌપદી મુર્મુએ પ્રચંડ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી. દ્રૌપદી મુર્મુએ કયા લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે? પ્રચંડ હેલિકોપ્ટર. આપણા રાષ્ટ્રપતિએ રાજસ્થાનના જેસલમેર ખાતે HAL દ્વારા બનાવેલા લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો. પ્રચંડ હેલિકોપ્ટર HAL દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ભારતીય નૌસેનામાં સમાવેશ કરાયેલા ચોથા પનડુબ્બી વિરોધી યુદ્ધક શેલો વોટરક્રાફ્ટનું નામ શું છે? આ ચોથું છે અને તેનું નામ છે INS અંજદીપ. પનડુબ્બી વિરોધી યુદ્ધક શેલો વોટરક્રાફ્ટ. ચુંગથાંગ લાચેન એક્સિસ અને તારામચુ બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? સિક્કિમ. ક્યાં કરવામાં આવ્યું છે? સિક્કિમ. નામ યાદ રાખજો. જે નામ સરળતાથી યાદ ના રહે, પરીક્ષામાં તે પ્રશ્નો પૂછાવાના ખૂબ ચાન્સ છે. ભારતીય વાયુસેનાએ કલારી લીપ નામક અભ્યાસ કયા સ્થળે કર્યો છે? ભારતીય વાયુસેનાએ કલારી લીપ નામક અભ્યાસ લક્ષદ્વીપ પર કર્યું છે. યાદ રાખજો, અગત્યનું છે. ઇઝરાયલમાં યુપીઆઈ સેવા શરૂ. હમણાં આપણા પીએમ મોદી ઇઝરાયલમાં ગયા હતા અને ત્યાં યુપીઆઈ સેવા શરૂ કરવામાં આવી છે. ઓપરેશન ગઝબ લીલ હક. પાકિસ્તાન દ્વારા સીમા પાર સૈન્ય અભ્યાસ ગઝબ લીલ હક શરૂ કરવામાં આવ્યો છે. ઓપરેશન ગઝબ લીલ હક. અગ્નિ વર્ષા સૈન્ય અભ્યાસ. ભારતીય સેનાએ રાજસ્થાનમાં અગ્નિ વર્ષા સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. CM-302 મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? ચીન. આ હતા આજના મોસ્ટ IMP કરંટ અફેર.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.